આજે ચૈત્ર નવરાત્રિનો ત્રીજો દિવસ છે અને હા, આજે કોઈ ચટપટું નથી બનાવવાનું, પરંતુ આજે એકદમ મીઠું અને સ્વીટ છે. તલની સુખડી આજે આપણે બનાવીશું. તો ચલો ફટાફટ ટાઈમ વેસ્ટ કર્યા વગર સ્ટાર્ટ કરી દઈએ. અને હા, મારા વ્યુઅર્સને જય માતાજી. મારી ચેનલ પર તમે ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. આજની વિડીયો તમને પસંદ આવે તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. એકદમ તૈયાર થતી તલની સુખડી બનાવવા માટે સૌ પ્રથમ મેં અહીં સફેદ તલ લીધા છે. આ સફેદ તલ 500 ગ્રામ જેટલા મેં લીધા છે, પરંતુ તેમાંથી મેં હાફ કરી દીધા છે, એટલે 250 ગ્રામ જેટલા આપણે તલ લઈશું. 250 ગ્રામ જેટલા તલ લેવાથી પણ આખું ફેમિલી એનો એન્જોય કરી શકશે. સૌ પ્રથમ તો આપણે તલ છે તેને આપણે શેકી દઈશું, પણ શેકતી વખતે બ્રાઉન કરવાના નથી, ખાલી બસ એમને તેનું જે મોઇસ્ચર છે તે દૂર કરવાનું છે, જેથી કરીને કઢાઈ ગરમ થાય એટલે ફ્લેમ એકદમ લો કરી દેવો અને તલને 10થી 5 વખત આવી રીતે ફેરવતા જ રહેવું. અને ગેસ મેં બંધ કરી દીધો છે. હવે તલને ઠંડા કરવાના છે. તો હવે હું તલ એક પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈશ, જેથી કરીને 5 થી 6 મિનિટમાં જ સફેદ તલ આપણે ઠંડા થઈ જશે. મોસ્ટ ઓફ સફેદ તલની સુખડી બનાવતા હોય છે તો લોકો શેક્યા વગર જ તલની સુખડી બનાવી દેતા હોય છે, પરંતુ તે સુખડી અને આ શેકેલા તલની સુખડી બંનેમાં કમ્પેર કરી શકજો તો કોનો સ્વાદ સારો આવે છે. હવે સફેદ તલ ઠંડા થઈ ગયા છે તો મેં મિક્સર ગ્રાઇન્ડરમાં થોડા ક્રશ કરી દીધા છે. અધકચરા તમે જોઈ શકો છો, આવા અધકચરા તમારે રાખવાના છે, જેથી કરીને તેમાં ક્રન્ચી સ્વાદ આવે. અહીં મેં 1 બાઉલ ભરીને જેટલા તલ લીધા હતા એટલું જ બાઉલ ભરીને મેં ગોળ લીધો છે અને તેનાથી હાફ બાઉલ મેં ઘી લીધું છે. ઘી ગરમ નથી, જેથી કરીને તમને એવું દેખાય છે, પરંતુ તેનું હાફ બાઉલ અને નાનું બાઉલ મેં લીધું છે. તો તમે જોઈ શકો છો, ઘી એટલા માટે ઓછું લેવાનું કે આમાં તલમાં પણ એક તેલનો ભાગ રહેલો હોય છે. તો હંમેશા તલની સુખડી બનાવો તો તમારે આ ખાસ ધ્યાન રાખવાનું કે ઘી તમારે ઓછા પ્રમાણમાં લેવાનું છે. હવે મેં એક કડાઈમાં ઘી નાખી દીધું છે. ઘી ગરમ થઈ ગયું છે, તો આપણે જેટલો ગોળ હતો તે મેં તેને ક્રશ કરી નાખેલો હતો, એકદમ નાના નાના પીસ, અને તેની અંદર મેં એડ કરી દીધો છે. હવે ગેસનો ફ્લેમ એકદમ લો કરી દેવાનો છે અને આમ લો ફ્લેમમાં જ લગાતાર શેકતા રહેશું. જો ગેસનો ફ્લેમ તમે ફૂલ રાખશો તો ગોળ બળી જશે, પણ ગોળને જે ઘી છે તેમાં જ તેને ઓગાળવાનો છે. તો અત્યારે તમે જોઈ શકો છો કે એવું લાગે છે કે ઘી આ આપણને નાખવામાં ઓછું લાગી ગયું છે, એવું લાગી રહ્યું છે, પરંતુ આમાં ઘીનું પ્રમાણ આના કરતાં પણ આગળ જતાં તલની સુખડી એ આપણા હેલ્થ માટે તો ખૂબ જ સરસ છે. તો હું તો કહું છું કે મહિનામાં વીકમાં 1 વખત તો થોડી તલની સુખડી બનાવીને ફેમિલીને તો ખાવું જ જોઈએ. હવે આવી રીતે જ ગોળ મેં ઘીમાં મિક્સ કરીને હું લગાતાર ફેરવતી રહીશું. આમાં થોડી મહેનત લાગશે, બાકી બીજી કોઈ જ મહેનત નથી. હવે તરત જ સુખડી બની જશે. વ્રતમાં 11 કે પૂનમ કર્યું હોય કે નવરાત્રિનો કોઈ ઉપવાસ હોય તે ફરાળ માટે મેં ફરાળી વડા પણ મેં તમારી સાથે શેર કર્યા છે અને ફરાળી અપ્પે પણ તમારી સાથે શેર મેં કર્યા છે. તો તમે તે લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેન્શન કરી દઈશ. તો તમે જોઈ શકો છો, હવે ધીરે ધીરે ઘી છૂટું પડી રહ્યું છે અને મને જ ખુદને જ લાગે છે કે મેં કદાચ ઘી વધારે નાખી દીધું હોય તેવું લાગે છે, પરંતુ તે નહીં લાગે, તે તમને આગળ જ ખબર પડી જશે. હવે ગોળ પણ ઘીની અંદર ઓગળી ગયો છે. તો આમ એકદમ સ્લો ફ્લેમમાં જ રાખીને ગોળ ઓગળતા વાર તો નહીં લાગે, પરંતુ આવી રીતે લગાતાર જ ફેરવતા રહેવું. તો હું આવી રીતે ગોળની કણીઓ નાની નાની છે તેને હું મિક્સ કરવા લાગુ છું. એકદમ માવા જેવું ટેક્સચર દેખાઈ રહ્યું છે, બરાબર ને? તો તમે જોઈ શકો છો, અંદર ઘી અને ગોળમાંથી બુલબુલે નીકળે છે. તો એ સમજી લેવું કે આપણે ઘી ગોળનો પાયો સુખડી માટે એકદમ પરફેક્ટ બની ગયો છે. તો મેં ગેસ ઓફ કરી દીધો છે અને શેકેલા તલનો જે મેં ભૂકો કર્યો હતો તે અંદર હું ટ્રાન્સફર કરી દઈશ. એ પણ થોડું થોડું આપણે મિક્સ કરતા રહીશું. જેમ જેમ મિક્સ થતું રહેશે તેમ તેમ આપણે મિક્સ કરતા રહીશું.
આજનું જે મેં પરફેક્ટ માપ બતાવ્યું છે એ તો પરફેક્ટ જ છે, પરંતુ જો તમે જાતે બનાવો તો ધીમે ધીમે ભૂકો ટ્રાન્સફર કરતું રહેવું. ઓકે, હવે હું બરાબર આ મિક્સરને મિક્સ કરી દઈશ. હવે ગેસની જરૂર છે જ નહીં. હવે ગરમ જે ઘી ગોળનો પાયો છે મિક્સર થયું છે તેની અંદર બરાબર મિક્સ કરી દઈશ. અને ઓલરેડી સફેદ તલમાં તેલનું પ્રમાણ તો છે જ, તો તમારે કોઈ જ આમાં વાંધો આવવાનો નથી. પરંતુ લગાતાર આ મિશ્રણને હવે બરાબર મિક્સ કરી દઈશું. સુખડીને શેપ આપવા માટે મેં ઓલરેડી એક પ્લેટ લીધી છે. પ્લેટમાં કોઈ ઘી કે તેલ ગ્રીસ કરેલું જ નથી, તેમ છતાંય પણ સુખડી ઇઝીથી નીકળી જશે. તો હવે જે મિક્સર છે મેં પ્લેટમાં ટ્રાન્સફર કરી દીધું છે. બરાબર ઇઝીથી સ્મૂથ થઈ જાય તે રીતે હું તાવેતાની મદદથી પ્રેસ કરીને એક શેપ મળે તે રીતે હું દબાવું છું. અને ફ્રેન્ડ્સ, આ સુખડીને વધારે ટેસ્ટી બનાવવા માટે તમે આમાં શેકેલા સિંગદાણા પણ તમે એડ કરી શકો છો, તેને પણ ક્રશ કરીને એડ કરી શકો છો. હવે તેની ઉપર હું બદામની કતરણ ઉપર નાખીશ, જેથી કરીને થોડું ગાર્નિશ જેવું દેખાઈ રહે અને બાળકોને પણ દેખતા જ ખાવાનું મન થઈ જાય. તો રેડી થઈ ગઈ છે ઉપવાસમાં એકદમ મીઠી મીઠી તલની સુખડી રેડી થઈ ગઈ છે. તમે આના 2 જ પીસ ખાશો ને તો તરત જ તમારું પેટ ભરાઈ જશે. હજુ આ સુખડીને થોડું રૂમ ટેમ્પરેચર પર આવવા દઈશું અને પછી તેના પીસ કરીશું. તો રૂમ ટેમ્પરેચર પર આવી ગઈ છે. મેં 15 થી 20 મિનિટ સુધી રાખી છે. હવે તેને આપણા મનગમતા શેપમાં આપણે કટ કરી લઈશું. હું આ સુખડીને ટ્રાયેંગલમાં શેપમાં હું કટ કરીશ, જેથી કરીને મારા બાળકો તો દેખતા જ કહેવા લાગ્યા છે કે મમ્મી પ્લીઝ તમે ફટાફટ એને શેપ આપી દો, કટ કરી નાખો અને મારે ખાવું છે. તો મેં તો 10 જ મિનિટમાં સુખડી રાખીને હું કટ કરું છું. એકદમ રૂ જેવી પોચી તલની સુખડી રેડી થઈ ગઈ છે. અને મારી આજની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે એક નવી રેસીપી સાથે કાલે મળીશું. ઓકે.